તાલુકાના ભાજા ગામે આવેલ ખુડિયારની ધાર પાસે માતા પિતા સાથે સૂતેલા બાળકને દીપડાએ ફાડી ખાધો। 2 વર્ષીય રાજવીર ભૂપતભાઈ સોલંકીનું નીપજ્યું કમકમાટી ભર્યું મૃત્યુ। ભાજા ગામ પહેલા આવેલ ખુડિયાર મંદિરની સામે દેવી પૂજક સમાજની વસાહત આવેલી છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। છેલ્લા 35 વર્ષથી આ લોકો અહીં ઝૂંપડા બનાવીને વસવાટ કરે છે અને ગત રાત્રિના 1 વાગ્યાની આસપાસ ભૂપતભાઈ પોતાના ખુલ્લા ઝૂંપડામાં પરિવાર સાથે સૂતા હતા ત્યારે દીપડાએ મોડી રાતના 1 વાગ્યા આસપાસ રાજવીર ઉપર જીવલેણ હુમલો કરીને ઊંચી ગયેલો। દીપડાના હુમલાથી પાસે ઊંઘી રહેલ ભૂપતભાઈની ઊંઘ ઉડી જતા તેમને દીપડા પાછળ દોડ લગાવી હતી। દીપડો રાજવીરને 500 મીટર દૂર પાસે આવેલી આંબાની બાગ સુધી લઈ ગયો હતો અને ત્યારબાદ નાસી છૂટ્યો। આજુબાજુમાં રહેતા અન્ય લોકોએ આંબાવાડીમાંથી મહાવીરની ભાળ મેળવી પણ મોડું થઈ ગયું। દીપડાએ 2 વર્ષીય રાજવીરને ગળાના ભાગે ઈજા કરી મોતને ઘાટ ઉતાર્યો। આ અંગે જસાધાર વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે ઘટના સ્થળે આવી પહોંચ્યું અને દીપડાને પાંજરે પૂરવા 2 જગ્યાએ પાંજરાઓ મૂકવામાં આવ્યા। 2 વર્ષીય રાજવીરના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।